સંતો કહીને ગયા છે કે ખોટું જ પૂજાવાનું છે અને ખોટાની જ બોલબાલા છે, સત્યને ઠેબે ચડાવશે અને અસત્ય બોલબાલા થશે. એ આજે આપણે જોઈએ છે મિત્રો. પણ સાહેબ સાથે આવી અપેક્ષા આશા એક ભક્ત તરીકે હું ન રાખી શકું, પણ ચોક્કસ આમાં કોઈ સમાધાન આવે. આજ પોલીસના કાફલાને અથવા આજ આર્મીના કાફલાને નીટની પેપર વખતે નીટની પરીક્ષા લેવાતી હતી એ વખતે રાખવામાં આવ્યો હોત તો આજે અહીંયા ન ઉભું રહેવું પડે. દેશનો જેનજી આજે જાગી ગયો છે, દેશનો યુવાધન આજે જાગી ગયો છે અને જેનજી સ્વયંભૂ કોઈના પણ લે દે નહીં સ્વયંભૂ અહીં જંતર મંતર પર પહોંચી રહ્યા છે. હું કરી શકું કારણ કે મેં પાટીદાર આંદોલનના સમયના વિડીયો જોયા છે, દમન જોયું છે. પાટીદારોની જે 25 ઓગસ્ટ ની જે મહારેલી હતી ને મહારેલી બાદ જે એક્શન લેવાની હતી, સેમ એક્શન આજે જોઈ. હું તો મિત્રો ઘણા એવા વોલેન્ટિયર પણ ને વ્યક્તિગત આજે ખબર પડી કે તેને આ ભોજનને પીરસવામાં લાગેલા હતા, વ્યવસ્થા પાણીની છે વગેરે વગેરે, જે પણ વ્યવસ્થા દૂરથી લોકો આવતા હોય એટલે એ વ્યવસ્થામાં ગયેલા લોકોને પણ જેમ આવે એમ માર્યા છે. पुलिस वाले भी पथराव कर रहे हैं. पुलिस वाले प्रोटेस्टर्स को पथराव कर रहे हैं. એમાં સંસદ માર્ગ ઉપર જેવો સર્કલ ઉપર જોયું તો બૂટોનો ઢગલો હતો, બૂટનો ઢગલો, પણ એક સરખા એકેય નહોતા. કોકનું એક આમ હતું, એકનું પગમાં રહી ગયું, ભાગવા ગયા હોય. એક બાજુ હતા એ બધા સ્ટુડન્ટોના ઠેલા હતા, એનોય ઢગલો હતો. વિદ્યાર્થીઓ જે બીકને કારણે જે ડરી ગયેલા, સહેમી ગયેલા અને ગમે એમ કરીને મને અહીંથી બહાર કાઢો આવી રિક્વેસ્ટો કરતા હતા, એવા સમયને આજે મેં પાટીદાર આંદોલન પછી પહેલી વાર જોયું. એ છોકરાઓ પણ સ્તબ્ધ હતા કારણ કે આ લાઠીચાર્જ કરતા હતા ને એ જોતા નહોતા. બચી ગયા અમે અમારા છોકરાઓને, કારણ કે એને સ્કૂલનો ડ્રેસ પહેરેલો હતો, સ્કૂલ બેગ સાથે હતી અને છોકરાઓ સાથે હતા એટલે અમે બચી ગયા. ને અત્યારે મારવામાં આ લોકો પાછી કરતા જ નહોતા. જે જોયું છે
ગુજરાત વતી ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આપણે તો 25 કરતા વધુ પેપર ફૂટ્યા છે, 25 કરતા વધુ પેપરો ફૂટેલા આપણે જોયા છે, છતાં પણ આપણે હજી સુધી જાગ્યા નથી. પણ હવે આપણે જાગવાનો સમય છે. આવું જ આંદોલન આપણે ગુજરાતની અંદર પણ શરૂ કરીએ, આપણે સૌ યુવાનો જોડાઈએ અને આ જ આંદોલનને આપણે ગુજરાતમાં પણ કરીએ અને સરકારને પણ કહીએ કે અમારો ગુજરાતનો જેનજી પણ હવે જાગી ચૂક્યો છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર જેનજી યુવાનો ઉપર પોલીસે બર્બરતાથી લાઠીચાર્જ કર્યું. તો દિલ્હીમાં રહેતા ગુજરાતીઓ અને જે લોકોએ પાટીદાર અનામત આંદોલન જોયું તો તેમને લાગ્યું કે જે રીતે પાટીદાર અનામત આંદોલનમાં પોલીસે લાઠીચાર્જ કર્યું હતું, બર્બરતા કર્યું હતું, તેની યાદ તેમને આવી ગઈ. એવા જ એક પાટીદાર આગેવાન છે અશ્વિન સાકણ સિરિયા, જે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત ગણાવે છે અને તેઓ કહે છે કે સાહેબથી આવી અપેક્ષા નહોતી, રસ્તો કંઈક કાઢશે. પણ મૂળ વસ્તુ એ છે કે જે રીતે બર્બરતા થઈ તે દેશમાં કોઈને પણ સારું લાગ્યું નહીં. કારણ કે નેમ પ્લેટ વગરના પોલીસ અધિકારીઓ, નેમ પ્લેટ વગરના દંડામાં હાથમાં લઈને ગુંડા જેવા લાગતા કર્મચારીઓ હતા, કથિત પોલીસ કર્મચારીઓ, એ ત્યાં વીણીને લોકો માર્યા. અને અશ્વિન સાકર સિરિયાએ જે પોતાની વ્યથા વ્યક્ત કરી છે, જે તેમણે આંખો દેખી વાત કરી છે કે ક્યાંક બૂટ, ક્યાંક ચંપલ, ક્યાંક વસ્તુઓ, ક્યાંક ટીયર ગેસના સેલ, એ જરૂરથી તમને પણ હચમચાવી દેશે. તો સાથે આમ આદમી પાર્ટીના નેતા ધાર્મિક પ્રતાપ પહોંચ્યા છે. તેમણે પણ અપીલ કરી છે કે ગુજરાતમાં પણ આવા આંદોલનો થવા જરૂર છે, કારણ કે પેપર લીક ગુજરાતમાં પણ થઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે ત્યાં ઘટનાક્રમ ઘટ્યું છે અને અશ્વિન સાકર સિરિયા, જે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત ગણાવે છે, તે કેમ વ્યથિત છે અને સાથે ધાર્મિક માથુકિયા છે જે આમ આદમી પાર્ટીના નેતા છે તે અત્યારે જંતર મંતર છે તે શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું દિલ્હીથી અશ્વિન સાંકડા સરિયા. આજને દિવસે દિલ્હીમાં જે કોકરોચ જનતા પાર્ટીની સાથે જે પ્રદર્શન થઈ રહ્યું, કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે પ્રદર્શન થઈ રહ્યું હતું એના સમર્થનમાં લોકો આવ્યા હતા અને એ લોકો ઉપર જે લાઠીચાર્જ થયો છે એ આજે નજરે જોવાનો મોકો અચાનક મળી ગયો. મિત્રો, ગુજરાત ભવનની અંદર હું એક પાલનપુરથી મિત્ર આવ્યા હતા, એની સાથે 3:30 વાગે બેઠો હતો. એટલામાં ફોન આવ્યો કે અમારા છોકરાઓ જે સ્કૂલેથી હજી આવ્યા નથી અને ટ્રાફિકની અંદર ફસાયેલા છે, કનોટ પ્લેસ સર્કલમાં છે. કનોટ પ્લેસ સર્કલ ન્યૂઝમાં સવારથી આપણે જોઈએ છીએ બપોરના ટાઈમથી કે સીપી એટલે કનોટ પ્લેસ સર્કલની અંદર આ કોકરોચ જનતા પાર્ટી, ત્યાંથી જંતર મંતર, એ બધું નજીકમાં જ આવે. એ સર્કલની અંદર સ્કૂલ બસ જ્યારે ફસાયેલી છે અને કલાકોથી ઊભી છે એવી ખબર પડી, એટલે એ સ્કૂલ બસ સુધી જવાનો મેં પ્રયત્ન કર્યો. એ દરમિયાન રસ્તામાં જે જોયું છે ને એની કલ્પના હું કરી શકું, કારણ કે મેં પાટીદાર આંદોલનના સમયના વિડીયો જોયા છે, દમન જોયું છે. પાટીદારોની જે 25 ઓગસ્ટની જે મહારેલી હતી અને મહારેલી બાદ જે એક્શન લેવાની હતી, સેમ એક્શન આજે જોઈ. હવે આંદોલન કરવું, પોતાની કોઈ ડિમાન્ડ રજૂ કરવી, એની ઉપર ન્યાય મળે એના માટે ભેગું થવું, આ એક લોકશાહીનો એક ભાગ છે. અને એ ભાગના એ મૂળભૂત અધિકારને લઈને જે પણ લોકો આજે, હું તો મિત્રો ઘણા એવા વોલેન્ટિયર પણ ને વ્યક્તિગત આજે ખબર પડી કે તે ત્યાં ભોજનને પીરસવામાં લાગેલા હતા, વ્યવસ્થા પાણીની છે વગેરે વગેરે, જે પણ વ્યવસ્થા, દૂરથી લોકો આવતા હોય એટલે એ વ્યવસ્થામાં ગયેલા લોકોને પણ જેમ આવે એમ માર્યા છે. અને ભારતની સેનાના જવાનોએ હોટાત પાડી દીધા. મિત્રો, હું જ્યારે પ્રધાનમંત્રી કાર્યાલયથી પાર્લામેન્ટથી નજીક થઈ નીકળ્યો અને કનોટ પ્લેસ સુધી જવા માટે જે રસ્તો પકડ્યો, એમાં સંસદ માર્ગ ઉપર જેવો સર્કલ ઉપર જોયું તો બૂટોનો ઢગલો હતો, બૂટનો ઢગલો, પણ એક સરખા એકેય નહોતા. કોકનું એક આમ હતું ને એકનું પગમાં રહી ગયું, ભાગવા ગયા હોય. એક બાજુ હતા એ બધા સ્ટુડન્ટોના ઠેલા હતા, એનોય ઢગલો હતો. અને જે ભાગ્યા છે, અને એવામાં મેં શોર્ટકટ જોયેલો હતો એટલે ત્યાંથી લીધી.
તો ત્યાં બધા સ્ટુડન્ટો સંતાઈ ગયેલા હતા ડરના કારણે, બી ગયેલા હતા. જે ભણતા હોય એવા છોકરાઓ જોયા, છોકરીઓ હતી, અને અમુક એવા અસામાજિક તત્વો લાગે એવા લોકો હતા કે જે આ ટીખળું અંદર ગરી ગઈ હોય ને એ ટીખળું પણ હતી. પણ આ વિદ્યાર્થીઓ જે બીકને કારણે જે ડરી ગયેલા, સહેમી ગયેલા અને ગમે એમ કરીને મને અહીંથી બહાર કાઢો આવી રિક્વેસ્ટો કરતા હતા, એવા સમયને આજે મેં પાટીદાર આંદોલન પછી પહેલી વાર જોયો લાઈવ. પાટીદાર આંદોલન સમયે તો હું મીડિયામાં જોયું હતું, વિડીયોમાં જોયું હતું, આજે પોતે અનુભવ્યું. ત્યાંથી થોડો જ દૂર આગળ બાબા ખડકસિંહ માર્ગ છે, ત્યાં સુધી જવા માટે જેવા આગળ ગયા એવામાં ટીયર ગેસ સીધો જ તે મારા સ્કૂટરની સામે આવીને પીડ્યું અને આંખો બળવા માંડી. એટલે ત્યાંથી તરત રિટર્ન લીધી. જેમ તેમ કરીને એક બાજુ સ્કૂટી લગાડીને ધીરે ધીરે ચાલતા ચાલતા છોકરાઓને ગોતવા, બસ ક્યાં છે, નેટ બંધ હતું, આ બધું ગોતતા ગોતતા માંડ ભેગા થયા. પણ મારી પહેલાં જે બીજા પેરેન્ટ્સ ગયા હતા, મારા મિત્રો જ તે, એ બધા છોકરાઓને, 6 છોકરાઓને એક જ વ્યક્તિ લઈને ધીરે ધીરે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતા હતા. એ છોકરાઓ પણ સ્તબ્ધ હતા, કારણ કે આ લાઠીચાર્જ કરતા હતા ને એ જોતા નહોતા. બચી ગયા અમે અમારા છોકરાઓને, કારણ કે એને સ્કૂલનો ડ્રેસ પહેરેલો હતો, સ્કૂલ બેગ સાથે હતી અને છોકરાઓ સાથે હતા, એટલે અમે બચી ગયા. નહીંતર મારવામાં આ લોકો પાછી પાની કરતા જ નહોતા. જે જોયું છે, બે ફામ દેહ ધનાધન સટાસટ મારતા હતા. અને આવો માર આંદોલનકારીઓને મળ્યો છે. આ વોટ ક્યારેય નહીં મળે. અને ભાજપમાં ચૂંટણીઓ માથે છે ને ખબર નહીં કેમ આવું ડિસિઝન લીધું છે, પણ જે થયું એ લોકશાહીના કોઈ પણ પ્રશ્નોને લોકો જ્યારે રસ્તા ઉપર ઉતરીને માંગ કરતા હોય ત્યારે એને સાંભળવું નહીં, કે એન ટાઈમે જ સાંભળવું. એ 2 દીથી જેપી નડ્ડાની મિટિંગો કરે છે, તો અત્યાર સુધી તો ક્યાંય વાત જ નથી થઈ. અને વ્યક્તિ ભલે ખોટો હોય, હાલો આપણે પાટીદાર આંદોલનમાં હાર્દિક વ્યક્તિ ખોટો, હાવ ખોટો પકડાઈ ગયો હતો, પણ એ મુદ્દો સાચો હતો, પ્રશ્ન હતો, એનું સમાધાન જરૂરી હતું. એવી રીતે આ પણ એક પ્રશ્ન જ છે, આ યક્ષ પ્રશ્ન છે, આનો જવાબ જ કોઈ પાસે નહીં હોય. કે જે નીટના પરીક્ષાના જે પેપરો લીક થાય છે વર્ષોથી થાય, અને આ પકડાણો એટલે, બાકી તો અત્યાર સુધી બધું. અને નીટની પરીક્ષા તો છોડો મિત્રો, હું તમને કહું છું, ગુજરાતની અંદર જે પબ્લિક હેલ્થના કોર્સ કરાવવામાં આવે છે અને માન્યતા વગરની કોલેજો દ્વારા પાસ થઈને ગુજરાત ગવર્મેન્ટે આખા ગુજરાતમાં જે ડૉક્ટરોની ભરતી કરી છે, સરકારી એકમો જે પણ યુનિટો છે, પીએચસી સીએચસીમાં બધે સરકારી હોસ્પિટલોમાં જે ડૉક્ટરો છે એ બધા આવી યુનિવર્સિટીના તો વિદ્યાર્થીઓ છે કે ચણા મમરા જેમ માર્ક્સ દીધા હોય ને બધા એ સિસ્ટમમાં છે. પછી કાતર ભૂલી જાય ને, ટાંકા ભૂલી જાય ને, પ્લાસ્ટર જમણાની જગ્યાએ ડાબામાં ઠપકારે, આવું બધું થવાનું જ છે. મિત્રો, આ લોકોનું રી એક્ઝામ એકવાર કરી નાખે ને, કે જે છેલ્લા 10 વર્ષમાં ડૉક્ટર બની ગયા છે એને ફરીવાર પરીક્ષા દેવી પડશે અને પાસ થશે તો જ એની ડિગ્રી માન્ય, તો 70% ખરી જાય. 70% ખરી જાય આ ખોટું. પણ કળિયુગ છે અને કળિયુગમાં આખા ઓલા સંતો કહીને ગયા છે કે ખોટું જ પૂજાવાનું છે અને ખોટાની જ બોલબાલા છે, સત્યને ઠેબે ચડાવશે અને અસત્ય બોલબાલા થશે. એ આજે આપણે જોઈએ છે મિત્રો. પણ સાહેબ સાથે આવી અપેક્ષા, આશા એક ભક્ત તરીકે હું ન રાખી શકું, પણ ચોક્કસ આમાં કોઈ સમાધાન આવે. અને રાજીનામું તો આપણે 2 દી પહેલાં એમને ગમે એના લઈ લઈએ છીએ, ગમે એને બદલી નાખવી છીએ, તો કંઈક આ શીભડાની અંદર જે વરાળો નીકળતી હોય ને એને જોવાય કે આમાંથી વરાળ ન નીકળે ક્યારે, પણ એમાંથી નીકળવા માટે એટલે વિચારવું પડે અને એનું નિરાકરણ લાવવું પડે. મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથું. મિત્રો, આજે અમે જંતર મંતર પર, આજે અમારો બીજો દિવસ છે અને જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનો એટલે કે જેએનજીઓનો પ્રોટેસ્ટ આજે પણ ચાલુ છે. અને આજના દિવસે પોલીસનો ખૂબ મોટો કાફલો, આર્મી જવાનોનો પણ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. એકવાર તમને વિઝ્યુઅલ બતાવીશ કે ખૂબ મોટો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો.
જો આજ પોલીસના કાફલાને અથવા આજ આર્મીના કાફલાને નીટની પેપર વખતે નીટની પરીક્ષા લેવાતી હતી એ વખતે રાખવામાં આવ્યો હોત તો આજે અહીંયા ન ઊભું રહેવું પડે. દેશનો જેનજી આજે જાગી ગયો છે, દેશનો યુવાધન આજે જાગી ગયો છે અને જેનજી સ્વયંભૂ કોઈના પણ લેદે નહીં સ્વયંભૂ અહીં જંતર મંતર પર પહોંચી રહ્યા છે અને જંતર મંતર પર શાંતિપ્રિય રીતે પ્રોટેસ્ટમાં ભાગ લઈ રહ્યા છે. હું ગુજરાત વતી ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આપણે તો 25 કરતા વધુ પેપર ફૂટ્યા છે, 25 કરતા વધુ પેપરો ફૂટેલા આપણે જોયા છે, છતાં પણ આપણે હજી સુધી જાગ્યા નથી. પણ હવે આપણે જાગવાનો સમય છે. આવું જ આંદોલન આપણે ગુજરાતની અંદર પણ શરૂ કરીએ, આપણે સૌ યુવાનો જોડાઈએ અને આ જ આંદોલનને આપણે ગુજરાતમાં પણ કરીએ અને સરકારને પણ કહીએ કે અમારો ગુજરાતનો જેનજી પણ હવે જાગી ચૂક્યો છે અને આપણી એક જ માંગ છે કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રભાઈ રાજીનામું આપે અને સોનમ વાંગચુકજીને સપોર્ટ કરીએ છીએ. જે રીતે દિલ્હીમાં સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને આખા દેશમાં જે જેનઝી છે તેમાં નારાજગી છે. ગુજરાતમાં પણ જેનજીની નારાજગી દેખાઈ છે. પણ ત્યારે આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જે સરકારે ભારતમાં બેન કર્યું છે એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.